નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં હું નવીન મહેતા આપનું સ્વાગત કરું છું। આજે 16 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। રાજકોટમાં સિટી બસે અકસ્માત સર્જ્યો। જ્યારે સિગ્નલ ચાલુ થયું ત્યારે બેફામ સ્પીડમાં સિટી બસ ચાલી 6 લોકોને કચડ્યા। 3ના સ્થળ ઉપર કરુણ મોત થયા। લોકોએ બસ ઉપર પથ્થરમારો કર્યો। લોકો અને પોલીસ વચ્ચે પણ સંઘર્ષ થયો। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ બુધવારે કારનો કોળિયો બની આવી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા। 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। રફતારના કેરના કારણે 3 લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરીને બારીઓના કાચ તોડી નાખ્યા હતા। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો। રાજકોટમાં પૂર ઝડપે આવતી સિટી બસે 6 લોકોને અડફેટે લેતા 3ના ઘટના સ્થળે મૃત્યુ થયા છે। દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અને લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા। ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડવાની વાત બહાર આવી છે। સિટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી છે। મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થયેલ છે, જેમાં ડ્રાઈવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે। ડ્રાઈવરે પીધેલી હાલતમાં હોય તેવી આશંકા સેવાઈ રહી છે અને લોકો આક્ષેપો પણ કરી રહ્યા છે। સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસ નીચે કચડાયા હતા। સિગ્નલ ખુલતા જ સિગ્નલ પર ઉભેલા લોકોને કચડતા બસ આગળ નીકળી ગઈ હતી, જેમાંથી 3 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને 3 લોકો સ્થળ પર મૃત્યુ પામ્યા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ, ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।